કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની એકદમ નવી રીતે સાબુદાણા ખીચડી બનાવીશું। સાબુદાણા મેં પહેલેથી પલાળીને રાખ્યા હતા। તો એક કડાઈમાં 1 ચમચો તેલ લઈશું। તે તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખી દેવાનું। જીરું તતરી જાય એટલે શેંગદાણા નાખી દેવાના। લીમડીના પાન નાખી દેવા। પછી થોડા કેપ્સિકમના ટુકડા નાખી દેવા। થોડું ટામેટું નાખી દેવું અને સરસ મજાનું તેને સાતળી લેવું। તે સતળે જાય એટલે 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ નાખીશું। તેને પણ સરસ મજાનું સાતળી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં અડધી વાટકી જેટલા વાટેલા શેંગદાણાનો ભૂકો નાખીશું। તેને સાતળી લેવાનું છે। પછી એક બાફેલું બટાકું છે તેને કાપીને નાખી દેવાનું છે। તેને પણ સાતળી લેવાનું છે। પછી પલાળેલા સાબુદાણા નાખી દેવાના અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું। પછી તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું। 2 મિનિટ તેને ચડવા દેવાનું છે। તે ચડી જાય પછી તેને આપણે લીલા ધાણા નાખીને તેને હલાવી દેવાનું છે। તો સરસ મજાની આપણી સાબુદાણા ખીચડી તૈયાર થઈ ગઈ છે। તમે આ રીતે